ગુજરાતથી ગેરકાયદે લોકોને અમેરિકા મોકલવાના કેસના એજન્ટ ફરાર થઈ ગયા છે। કૌભાંડમાં સામેલ કલોકના એજન્ટ બીરેન પટેલના ઘરે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી। કલોલના અક્ષર પાર્ક સોસાયટીમાં બીરેન પટેલનો પરિવાર રહે છે। એજન્ટ બીરેન પટેલ ઘરે હાજર નહીં હોવાનો પરિવારે દાવો કર્યો। પરિવારના સભ્યોએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો। દીકરો નિર્દોષ હોવાનો અને નોકરીએ ગયો હોવાનું પરિવાર રટણ રટી રહ્યું છે। ફ્રાન્સથી વિમાન મુંબઈ પરત મોકલાયા બાદ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો। ગુજરાતના 8 સહિત 15 એજન્ટ ગેરકાયદે લોકોને યુએસએ મોકલતા હતા। કબૂતરબાજી કેસની અંદર વીટીવીની ટીમ બીજા એક એજન્ટ બીરેન પટેલના નિવાસસ્થાને પહોંચી છે। કલોલ ખાતે આવેલા અક્ષર પાર્કમાં બીરેન પટેલનું આ નિવાસસ્થાન છે। હાલ તેઓના નિવાસસ્થાને જ્યારે મુલાકાત લીધી તો પરિવાર હાજર છે, પરંતુ મીડિયા સમક્ષ કોઈ પણ બાબતની વાત કરવા માટે ઇનકાર કરી રહ્યા છે। બીરેન પટેલનો મુખ્ય રોલ જે સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવી રહ્યો છે, તેની વિરુદ્ધ જે 201 અને 120B તેમજ 370 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બીરેન પટેલ અત્યારે હાલ ઘરે હાજર નહીં હોવાનું સામે આવ્યું છે, તો બીરેન પટેલ પણ ફરાર થઈ ગયો છે। આ વધુ એક એજન્ટ જે કલોલ ખાતે આવેલો છે, જેણે ગેરકાયદેસર રીતના ગુજરાતી જે પરિવારોને વિદેશ મોકલવાનું કાવતરું રચ્યું હતું, જેમાં ફ્રાન્સથી જે 66 લોકો પરત આવ્યા હતા તેઓના નિવેદનમાં તેનું નામ સામે આવતા હાલ તો સીઆઈડી ક્રાઇમે તેની તપાસ શરૂ કરી છે, શોધખોળ શરૂ કરી રહી છે। હાલ તો સમગ્ર રેકેટમાં પરિવાર તો હાજર મળ્યો છે ઘરે, પરંતુ મીડિયા સમક્ષ કોઈ પણ બાબત કહેવાનો ઇનકાર કરી રહ્યો છે। ત્યારે બીરેન પટેલ ક્યાં છે તે એક મોટી સવાલ છે અને જે 14 જેટલા એજન્ટોમાં બીરેન પટેલની પણ સંડોવણી સામે આવી છે। વીટીવીની ટીમે હાલ તો તેના ઘરની મુલાકાત લીધી, પરંતુ પરિવારે કોઈ પણ વાત કહેવાનો ઇનકાર કરતા હાલ તો બીરેન પટેલને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન આશીષ ડોડિયા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, કલોલ। લોકોને ગેરકાયદે ફ્રાન્સ મોકલતા વધુ એક એજન્ટના ઘરે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી। કલોલનો ત્રીજો એજન્ટ પિયુષ બારોટ પણ ભૂગર્ભમાં હોવાનો ખુલાસો થયો। કલોલમાં ત્રીજા એજન્ટ પિયુષ બારોટના નિવાસસ્થાને વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી। કલોલના વખરિયા નગરના વિભાગ 2 માં પિયુષ બારોટનો પરિવાર રહે છે। પરિવારે મીડિયા સામે બોલવાનો ઇનકાર કર્યો। દીકરો ઘરે નહીં હોવાનો પરિવારે દાવો કર્યો છે। અમદાવાદ, ગાંધીનગર, કલોલ, મહેસાણાના એજન્ટ ફરાર થયા। કબૂતરબાજી કેસની અંદર વીટીવીની ટીમ કલોલના ત્રીજા એજન્ટના નિવાસ સ્થાને પહોંચી છે। પિયુષ બારોટ નામનો આ એજન્ટ હાલ તો ઘરે હાજર નથી, પરંતુ પરિવાર હાજર છે। મીડિયા સમક્ષ તે પણ કોઈ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। તો જે પ્રકારે કબૂતરબાજીનું સમગ્ર રેકેટ હતું તે સામે આવ્યું છે। આ પિયુષ બારોટનું નિવાસ સ્થાન છે, ઘર બંધ છે, પરિવાર અંદર છે, પરંતુ જે સમગ્ર મામલે જે પિયુષ બારોટ ક્યાં છે એક મોટો સવાલ છે, કારણ કે સીઆઈડી ક્રાઇમની તપાસમાં જે 66 ગુજરાતીઓ જે ફ્રાન્સ જે પરત આવી રહ્યા હતા તેઓની તપાસમાં 14 એજન્ટોના નામ સામે આવ્યા છે, જેમાં કલોલ અને ગાંધીનગરના 4 જેટલા એજન્ટો અને સાથે મહેસાણા અને દુબઈ, દિલ્હીના એજન્ટોનું નામ સામે આવ્યું છે। 14 એજન્ટો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પિયુષ બારોટનો પણ સમાવેશ થાય છે। અને જે પ્રકારે ગેરકાયદેસર વિદેશ મોકલવા માટેનું જે સમગ્ર રેકેટ હતું, જેમાં મુસાફરો પાસેથી એક પણ રૂપિયો લીધા વગર તેઓને વિદેશ મોકલવામાં આવતું હતું, આ સમગ્ર નેટવર્કની અંદર હાલ તો પોલીસ દ્વારા હ્યુમન ટ્રાફિકિંગને લઈને ગુનો દાખલ કર્યો છે। હાલ જે પિયુષ બારોટ ક્યાં ફરાર છે તેને લઈને સીઆઈડી ક્રાઇમની ટીમે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે। કેમેરામેન આશીષ ડોડિયા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, કલોલ।